છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ પડતા મેણ નદીમાં પાણી આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ મેણ નદીમાં પાણી આવ્યું। નસવાડી તાલુકાના 100 ગામને જોડતા દુગધા ગામના પુલ ઉપર 1 ફૂટ પાણી વરસાદી ભરાયા હતા। વાહન ચાલકોને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા। પુલ ઉપરના પાણી નિકાલના વી-ફોલ ખુલ્લા કરવામાં ન આવતા પરિસ્થિતિ સર્જાઈ। નસવાડી પંચાયત આરએનબીની ઘોર બેદરકારી સામે આવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। તો શું કહેશો? તો આપણે પહેલા તો અહીંયા તો નિકાલ કરવા માટેનું કંઈ વ્યવસ્થા કરવી પડે। બાઇક લઈને પસાર થવામાં જોખમ લાગે છે? હા, જોખમ લાગે ને। કેટલું પાણી છે? પાણી તો ખાસું બધું છે। હજી નિકાલ કરવા માટે કોને શું કહેશો સરકારને? એટલે કંઈ એવું પાઇપલાઇન આપવી જોઈએ કે સાઈડ પર પાણી નિકાલ થઈ કે નીચે અહીંયા થોડુંક જગ્યા મૂકવી જોઈએ નીચે નિકાલ થઈ જાય। અત્યારે જે પાણી છે તમારા કપડાં બી બગડી ગયા છે, શું કહેશો? હવે કેવું કે હવે આપણે આવવા જવાનો રસ્તો છે બરાબર, તો થોડુંક એવું નિકાલ થઈ જાય તો આપણે તકલીફ નહીં થાય વળી।